સરકારે જાહેર કરેલી દિવ્યાંગો માટેની યોજનાનો લાભ નથી મળતો લાભાર્થીઓને અને આ આરોપ લગાવ્યો છે દિવ્યાંગોએ। સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં દિવ્યાંગો પહોંચ્યા અને રજૂઆત કરી કે અંત્યોદય યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ અધિકારીઓની આળસને કારણે નથી મળતો, જેથી માંડ એકબીજાના સહારે કચેરીએ પહોંચેલા દિવ્યાંગોએ માંગ કરી કે સરકાર દિવ્યાંગોને મદદરૂપ થવા જે યોજનાઓ બહાર પાડે છે તેનો ફાયદો લાભાર્થીઓ સુધી પહોંચે તે નિશ્ચિત કરવામાં આવે। અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ। દિવ્યાંગોને જે અંત્યોદય અને બીપીએલ કાર્ડ યોજનાનો લાભ મળવો જોઈએ નથી મળતો। રજૂઆત કરવા છતાં 5-5, 6-6 મહિના થઈ ગયા અને એ ઓન પેપર જ છે। એનો અમલ કરાવવા માટે થઈને અમે અહીંયા આવ્યા છીએ। શું કરશું અહીંયા હવે રજૂઆત કરી છે, આગળ પણ કરી હતી પણ જવાબ નથી મળ્યો, તો હવે ફરીને રજૂઆત એક વખત કરી જોઈએ કે શું છે, જવાબ આપો। અમારે અહીંયા આવવું પડે એક શરમજનક ઘટના કહેવાય કે અમારે જે કન્ડિશન નથી ચાલી શકતા એ બધાને અહીંયા લાભ માંગવા માટે આવવું પડે। જે યોજના છે આ સામેથી આપો ને, એટલી તકલીફ પડે। અમારે ચાલવામાં જો બધાને જાણે જ છે કે દિવ્યાંગોને કેટલી અગવડતા પડે, એ આખા સુરતમાંથી બધેથી દરેક ઝોનમાંથી અહીંયા આવ્યા છે, તો એને કેટલી પડે એ તમે મીડિયા લોકો જાણી શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે એને અહીંયા આવવું પડે। એક ખરાબ ઘટના કહેવાય।